ગુડ મોર્નિંગ. મારું નામ મહેશભાઈ ભગવાનજીભાઈ વિરમગામા. મારી વાઇફ ધર્મિષ્ઠાબેન મહેશભાઈ વિરમગામા. અમે જોડિયા તાલુકાના આણદા ગામથી આવી છીએ કેશવ હોસ્પિટલમાં. મારો એક કેસ એવો ક્રિટિકલ કેસ હતો મારી વાઇફનો કે જ્યારે પ્રેગ્નેન્ટ થયા ત્યારે ત્રીજા મંથથી બાળકની નાળ સીઝરના ભાગે ચોટેલી હતી. એટલે અમે પહેલાં જે હોસ્પિટલમાં બતાવતા હતા હોસ્પિટલવાળાએ કીધું કે આ ટ્રીટમેન્ટ કે બાળકની નાળ જે સીઝરના ભાગે ચોટેલી હોય તેને મેડિકલ ભાષામાં પ્લેસેન્ટા એક્રેટા કહેવાય, અને એ અહીંયા સુવિધા શક્ય નથી જામનગરમાં કોઈ પણ જગ્યાએ. એટલે તમે રાજકોટ કે અમદાવાદ કે જામનગર સિવિલમાં તમારે ડિલિવરી કરાવવી પડશે. પછી અમે બીજા દ્વારા જામનગરની કેશવ હોસ્પિટલમાં સિમ્યુલ પનારા અને મેડમ પૂનમ કોડીનારિયાની મુલાકાત લીધી, અને બંને જણાએ કીધું કે તમારી ડિલિવરી અમે અહીંયા શક્ય પાર ઉતારશે. પછી ત્યારથી 5મા મંથથી અમે અહીંયા બતાવવાનું ચાલુ કર્યું. આજે 9 મંથ પૂરા થયા અને સિમ્યુલ સર અને મેડમે અમારી સીઝર ડિલિવરી કરી. અને જે ક્રિટિકલ કેસ ગણાતો હતો કે 10-12 બોટલ લોહીની ચડાવવી પડશે, પછી આપણે કોથળીનું પણ ઓપરેશન કદાચ આવશે, એના સિવાય પેશાબ અથવા તો લીવરને પણ આ જે બાળકની નાળ ચોટેલી હતી એ નુકસાન પહોંચાડી શકે. પણ એવું કશું બન્યું નહીં. સર અને મેડમની પૂરી મહેનત સાથે અમારી ડિલિવરી સીઝર થઈ ગઈ, અને મારા વાઇફની તબિયત પણ સારી છે અને બાળકની પણ સારી છે. 4.5 કિલોની આસપાસ બાળક જન્મ્યું છે. હવે તમને મારી વાઇફ જ કહી છે કે હોસ્પિટલમાં સ્ટાફનો અને સરનો કેવો પ્રતિભાવ મળ્યો. બહુ સરસ છે. કાંઈ બધું સ્ટાફ પણ સરસ છે, સાહેબ અને સરનું કામ પણ સરસ છે, અને બહુ અમને શાંતિથી બધું એમ આનંદ થયો, અને ક્યારેય એવું લાગ્યું નથી કે અહીંયા અમને તકલીફ પડશે. એમ બધું વ્યવસ્થિત થઈ ગયું છે. અને ગમે તેવો કદાચ ક્રિટિકલ કેસ હોય તો જામનગરની કેશવ હોસ્પિટલ સર અને મેડમની અવશ્ય મુલાકાત લેશો.